બ્રાહ્મણ સમાજની લાગણી દુભાય એવા હવે વક્તવ્યો આપવા એવી સમાજમાં એક આમ ફેશન થઈ ગઈ છે. કોઈ ફિલ્મની ટીઆરપી વધારવાની હોય, એમની કોઈ ફિલ્મનું પ્રમોશન કરવાનું હોય, એના માટે એક બે એવા સીન મૂકી દેવાના કે જેનાથી બ્રાહ્મણની લાગણી દુભાય અને એનો જો કોઈ વિરોધ કરે તો એને બીભત્સ અને ગંદી ગાળો બોલવાની. આવી એક ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપજીનો એક અમારી પર એક્સ મીડિયા પર પોસ્ટ આવી, એની અંદર બ્રાહ્મણની લાગણી દુભાય એવો એમને સંદેશો મૂક્યો હતો. એ જોઈને સમસ્ત બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ છે એનું પ્રતિનિધિત્વ કરતો મેં આજે શ્રી નામદાર શ્રી પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ આપવાનું નક્કી કરેલું છે, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ મારી સાથે છે. બ્રહ્મ સમાજના તમામ આગેવાનો, બ્રહ્મ સમાજના તમામ વકીલ મિત્રો અને સમસ્ત બ્રહ્મ સમાજ આજે અમે પોલીસ ફરિયાદ અનુરાગ કશ્યપ આપવા જઈ રહ્યા છીએ અને સમાજમાં આ દ્વારા અમે એવું જાણ કરવા માંગીએ છીએ કે બ્રહ્મ સમાજ શાંત છે, પરશુરામના વંશજ છે, એટલે એનો મતલબ એવો નથી કે જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે એનું અપમાન કરો. હવે એવો સમય પાકી ગયો છે કે આજે જો અમે જાગૃત નહીં થઈએ તો કાલે અમારા બાળકોને શોષાવાનો વારો આવશે અને સમાજમાં એમને તકલીફ પડશે. એટલે હવે અંદરના પરશુરામ જગાડીને પણ હવે એક સમય આવી ગયો છે કે અમારે આનો વિરોધ કરવાનો સમય પાકી ગયો છે. દરેક સમાજે સમજવું જોઈએ, પોતપોતાની રીતે દરેક સમાજ યોગ્ય જ છે. કોઈ એક સમાજને નીચો બતાવી અને તમારી લીટી ક્યારેય ઊંચી થવાની નથી. દરેકે પોતપોતાના ધર્મ અને પોતપોતાના પંથનું માન આપવું જોઈએ, પણ બીજા સમાજને નીચા બતાવવાની કોશિશ ના કરવી જોઈએ. આવી જે કોશિશ કરવામાં આવી એના ભાગરૂપે મારો આત્મા ડંખ્યો, એટલે આજે હું કમિશનરશ્રી સમક્ષ મારી ફરિયાદ લઈને આવ્યો છું.